Hello, good morning all. Welcome to my channel. So, we start from the previous point that we have already done of server and hosting issues. We have already done 3 issues. The first one is server timeout and slow response time. The second one is shared IP addresses. The third one is blocked IP addresses, and the fourth one which we are going to start is boot detection and handling. Now, sometimes in some cases some system administrator, or I can say content developer, is very protective and put a restriction to access some kind of files which contain some highly સેન્સિબલ ડેટા ઓર એવો ડેટા કે જે યુઝરને અથવા તો ક્રોલરને નથી બતાવવો, સર્ચ એન્જિનને નથી બતાવવો ક્રોલ કરવા માટે. તો એવા ટાઈમે કોઈ પર્ટિક્યુલર સિંગલ યુઝર માટે, વિઝિટર માટે એ એવી વસ્તુ મૂકે છે, એવું રિસ્ટ્રિક્શન મૂકે છે કે સમ પીરિયડ ઓફ ટાઈમ ડ્યુરેશનની અંદર તમે 3 વખત અથવા 4 વખત રિક્વેસ્ટ મોકલી શકો અથવા તો ક્લિક કરી શકો. ધેન આફ્ટર યુ આર નોટ પરમિટેબલ ટુ એક્સેસ ધેટ પેજ. એટલે કે તમારે કોઈ ફાઇલ એક્સેસ કરવી હોય તો અથવા તો કોઈ પેજ એક્સેસ કરવું હોય તો તમે અમુક નંબર ઓફ ટાઈમ્સ જ એને યુઝ કરી શકો છો, રિક્વેસ્ટ કરી શકો છો. પેજ છે એ તમે એકવાર યુઝ કર્યું, બીજી વાર કર્યું એક્સેસ, ત્રીજી વાર એક્સેસ કર્યું, અથવા તો નંબર ઓફ ટાઈમ્સ એ લોકોએ જે રિસ્ટ્રિક્શન રાખેલું હોય એ પ્રમાણે કરી શકો છો. ધેન આફ્ટર એ તમને એક્સેસ કરવા દેશે નહીં. This problem also occurs with your search engine. આ વસ્તુ સર્ચ એન્જિન સાથે પણ થવાની છે કે સર્ચ એન્જિન ઉપર એક લિમિટેશન આવી જાય છે ક્રોલિંગ કરવાનું, કે હવે વારે વારે સ્પાઈડર છે એ ક્રોલ નહીં થઈ શકે, ક્રોલ નહીં કરી શકે આપણા પેજને. સો ઇટ કેન બી ટેરિબલ ફોર સર્ચ એન્જિન ટ્રાફિક એઝ ઇટ વિલ કોન્સ્ટન્ટલી લિમિટ ધ સ્પાઈડર્સ ક્રોલિંગ એબિલિટી. એટલે સ્પાઈડરને ક્રોલિંગ એબિલિટીમાં એક કંટ્રોલિંગ આવી જાય કે ભાઈ આ પેજ છે એ 3 વખત ક્રોલ થઈ શકશે, પછી નહીં થઈ શકે. વેન એવર 4th ટાઈમ ઇટ કમ્સ ટુ ક્રોલ ઇટ કેન નોટ બી. એટલે કહેવાનો મતલબ એવો છે કે બોટ મીન્સ રોબોટ ઓર વી કેન સે ક્રોલર, સ્પાઈડર આપણે જે કહીએ છીએ, એના ઉપર એની ક્રોલિંગ ઉપર એક લિમિટેશન આવી જાય છે જ્યારે કોઈ પર્ટિક્યુલર ટાઈપની રિસ્ટ્રિક્શન એના ઉપર આપવામાં આવે ત્યારે, કે ભાઈ યુઝર સિંગલ વિઝિટર છે, કોઈ યુનિક વિઝિટર છે, એને 3 વખત એક્સેસ કરવાનું, આનાથી વધારે વખત એક્સેસ કરવાની પરમિશન નથી. આવી વસ્તુ નોર્મલી પેઇડ જ્યારે સબસ્ક્રિપ્શન જેવું હોય ને એમાં હોતી હોય છે, બટ ધીસ ઇઝ નોટ એક્ઝેક્ટલી ધ કાઇન્ડ ઓફ વિચ ઇઝ ગિવન ઓવર હિયર. એટલે નોર્મલી એમાં એવું હોતું હોય છે કે તમે, જેમ કે આપણે અમુક કીવર્ડ્સ ટૂલ્સ યુઝ કરીશું જેની અંદર આવે છે કે તમે પર્ટિક્યુલર વેબસાઇટનો યુઝ કરી શકો કીવર્ડ રિસર્ચ કરવા માટે, કીવર્ડ્સની હેલ્પ લેવા માટે, બટ નોટ મોર દેન 3 ટાઈમ્સ. લોગિન કર્યા પછી તમે 3 વખત એને યુઝ કરી શકો. 3 વખતે તમને આપે, પછી તમને એવો રિસ્પોન્સ ન આપે જેટલો પેઇડમાં આપે, સબસ્ક્રિપ્શનમાં આપે. સો ધીસ ઇઝ વોટ એકચ્યુઅલી આ એનું એક્ઝામ્પલ નથી, બટ આઈ એમ ટ્રાય ટુ એક્સપ્લેનિંગ યુ કે ભાઈ કઈ રીતે આ કામ કરતું હોય છે. નોર્મલી આવું થતું હોય છે કે કોઈ સિંગલ વિઝિટર, યુનિક વિઝિટર હોય ને, એને પર્ટિક્યુલર પેજ છે એ એક્સેસ કરવા માટે એને નંબર ઓફ રિક્વેસ્ટની એક લિમિટેશન આપી હોય કે ભાઈ આટલા ડ્યુરેશનમાં આટલી વખત એક્સેસ કરી શકશો, અધરવાઇઝ નહીં કરી શકો. તો આ વસ્તુ છે એ સ્પાઈડરને પ્રોબ્લેમ કરે છે, કેમ કે એ પેજ છે એ ક્રોલ એ જ કરવા જવાનો છે. રાઈટ. નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ bandwidth and transfer limitations. Bandwidth and transfer limitations include sometimes કોઈ બહુ હેવી ટ્રાફિકવાળી વેબસાઇટ હોય અથવા તો એવી વેબસાઇટ કે જેના સમ પર્ટિક્યુલર પેજીસની અંદર કોઈ ઇન્ટરેસ્ટેડ ટૂલ છે, કોઈ બ્લોગ છે, કે કોઈ સેલ આવવાનો છે, કે આવા કોઈ પેજીસ હોય, બહુ પોપ્યુલર પેજીસ જેનો કન્ટેન્ટ બહુ પોપ્યુલર હોય. રેધર એમ કહી શકાય કે આખી વેબસાઇટમાંથી પર્ટિક્યુલર જગ્યાએ જ વધારે પડતો ટ્રાફિક આવે છે ડ્યુ ટુ સો એન્ડ સો રીઝન, કંઈ પણ હોઈ શકે. કદાચ એની અંદર કોઈ ટૂલ એવું છે કે જે કન્ટિન્યુઅસ કસ્ટમરને ઓર યુઝરને એંગેજ રાખે છે.
તો આવા ટાઈમે ઘણી વખત અમુક સર્વર્સ છે એ બેન્ડવિડ્થની લિમિટેશન સેટ કરતા હોય છે કે ભાઈ આટલી બેન્ડવિડ્થ સુધી ઓકે છે, પછી ટ્રાફિક વધારે આવે એટલે બેન્ડવિડ્થ છે એની લિમિટેશન સેટ કરી નાખે, ઓછી બેન્ડવિડ્થ કરી નાખે. હવે બેન્ડવિડ્થ ઓછી કરે અથવા તો વધારે ઘટાડે તો પ્રોબ્લેમ એવો થાય છે કે ક્રોલર તો કન્ટિન્યુ આવવાનું છે સ્પાઈડરિંગ કરવા માટે, સ્પાઈડર આવવાનું છે પેજમાં, તો પછી અમુક અમાઉન્ટ ઓફ ટ્રાફિક પછી અથવા તો અમુક ટાઈમ પછી ક્રોલર છે એ તમારું પેજ છે એ ક્રોલ નથી કરી શકતું. અગેન એને લિમિટેશન આવી ગઈ બેન્ડવિડ્થની, કે બેન્ડવિડ્થ ઓછું થાય છે કેમ કે ટ્રાફિક એટલો બધો આવે છે કે સર્વર હેન્ડલ નથી કરી શકતું. તો એને લીધે બેન્ડવિડ્થ ઉપર જો લિમિટેશન આવી જાય તો એ વસ્તુ છે એ નોટ ઓન્લી સર્ચ એન્જિન બટ ઓલ્સો ધ પોટેન્શિયલ લિંકર્સ એટલે જે લોકો કન્ટિન્યુઅસલી તમારી લિંક છે એ રેફરન્સ તરીકે યુઝ કરતા હોય, જે યુઝર છે એ તમારા પોટેન્શિયલ કસ્ટમર હોય, તો એ પણ આવી ના શકે. બેન્ડવિડ્થ ઓછી થઈ જાય તો રેગ્યુલર જે લોકો તમારી સાથે સંકળાયેલા છે અથવા તો જે તમારી વેબસાઇટનો યુઝ કરે છે એને બેન્ડવિડ્થ ઓછી થવાથી એને પ્રોપર ક્રોલિંગ ન થાય સર્ચ એન્જિનથી, એટલે એ પણ તમારા સુધી ના પહોંચી શકે. ધારો કે મેં કોઈ એવી વેબસાઇટની રેફરન્સ તરીકે યુઝ કર્યો મારી વેબસાઇટમાં કે જે વેબસાઇટે પોતાની બેન્ડવિડ્થ છે ઓછી રાખી છે, તો જ્યારે મારા યુઝર એ વેબસાઇટ ઉપર ક્લિક કરે અને એ પેજ ના ખોલે તો યુઝર થિંક્સ કે જે વેબસાઇટ આપી છે દેટ ઇઝ ઓફ અ પુઅર કન્ટેન્ટ, અથવા તો કોઈ પણ રીતે એ પ્રોબ્લેમેટિક થાય છે, ઓપન નથી થતી અથવા તો સર્વરની બેન્ડવિડ્થને લીધે એ એક્સેસ નથી કરી શકાતી. તો ધીસ કાઇન્ડ ઓફ લિમિટેશન્સ ફોર ઓન ધ અમાઉન્ટ ઓફ ટ્રાફિક દેટ કેન રન થ્રુ ટુ ધ વેબસાઇટ, આવું ઘણી વખત થતું હોય છે. એન્ડ ઇટ ઇઝ ટેરિબલ વેન કન્ટેન્ટ ઇઝ વેરી પોપ્યુલર. જ્યારે કન્ટેન્ટ ખાસ કરીને બહુ પોપ્યુલર હોય, પોપ્યુલર ઇન ધ કેસ કોઈ પણ રીતે, પછી એ સેલ હોય, નોર્મલી આપણે ઈ કોમર્સ વેબસાઇટમાં આવતો હોય છે, કે પછી કોઈ પર્ટિક્યુલર ઇન્ટરેસ્ટેડ ટૂલ હોય, કોઈ ગેમિંગ સાઇટ હોય, કોઈ રિઝલ્ટની વેબસાઇટ હોય, આવું હોઈ શકે કંઈ પણ. not only for potential linkers but search engine are also cut off from spidering, as I already discussed કે ભાઈ સર્ચ એન્જિન છે એ પણ સ્પાઈડરિંગ કરવામાં અથવા તો ક્રોલિંગ કરવામાં એને પણ એક પ્રોબ્લેમ આવે છે, કટ થઈ જાય ત્યાંથી. યુ આર નોટ permittable to spider the page now onwards because of the bandwidth issue, right? Now the sixth one, that is server geography. વી ઓલ નો કે અત્યારે સર્ચ એન્જિન છે એ 90% નહીં પણ મોર દેન 90% જેટલી ક્વેરીઝ આવે છે ને સર્ચ એન્જિનમાં, ખાસ કરીને ગૂગલમાં, એ બધી ક્વેરીઝ ધ સર્ચ એન્જિન ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ફ્રોમ યોર નિયર બાય લોકેશન્સ, એટલે કે આજુબાજુના લોકેશન્સમાંથી મળી શકતું હોય એવું ટ્રાય કરે છે સર્ચ કરવાનું. ઇફ યુ રિમેમ્બર, આપણે જ્યારે છેલ્લે શૂઝ કે કુકર, રાઈસ કુકર આવું સર્ચ કર્યું હતું, તો સૌથી પહેલી વસ્તુ એ લઈ આવે એ શું હોય છે કે તમારા લોકેશનની આજુબાજુ અથવા તો તમારું જે લોકેશન સેટ કરેલું છે સર્ચ એન્જિનમાં એની આજુબાજુના એરિયાઝમાંથી અથવા તો એ પર્ટિક્યુલર સિટીમાંથી, પિનકોડમાંથી એ ત્યાંથી લઈને આવે છે કે તમને નજીકમાં નજીક જગ્યાએથી એ પ્રોડક્ટ ઓર ઓબ્જેક્ટ આઈ શુડ સે એ મળી જાય. પછી ઓબ્જેક્ટની અંદર કોઈ સર્વિસીસ પણ હોઈ શકે, કોઈ પ્રોડક્ટ પણ હોઈ શકે, એનીથિંગ એલ્સ, રાઈટ, કોઈ પણ વસ્તુ. તો જો આપણે નીચેનો જે પેરેગ્રાફ જોઈએ ને તો એમાં લખેલું છે કે ઇટ ઇઝ એસ્ટિમેટેડ દેટ ક્લોઝ ટુ 40% ઓફ ઓલ ધી ક્વેરીઝ, not 40%, right now this percentage has been arised, હું એમ કહી શકું 90+% બધી ક્વેરીઝ હેવ સમ લોકલ સર્ચ ઇન્ટેન્ટ, એટલે કે એવું ટ્રાય કરે છે કે લોકલી તમને સર્ચ કરીને લઈ આવી દે. સો ઇટ ઇઝ વાઇઝ ટુ હોસ્ટ ઇન ધ કન્ટ્રી વેર યોર કન્ટેન્ટ ઇઝ મોસ્ટ રિલેવન્ટ. આવી ગયું જે આપણે આની પહેલાં પણ ડિસ્કસ કરેલું કે ટ્રાય ટુ deliver your content according to your target customer or your target country. તમે જે કન્ટ્રી અકોર્ડિંગ તમારી વેબસાઇટ બનાવવા માગો છો અથવા તો એને રિલેટેડ તમે જેટલા પણ રૂલ્સ રેગ્યુલેશન્સ કરેલા છે, ટ્રાય ટુ હોસ્ટ ઇન દેટ પર્ટિક્યુલર કન્ટ્રી જીઓલોકેશન રૂલ્સ રેગ્યુલેશન્સ. બને ત્યાં સુધી એ જ રીતે યુઝ કરો કે તમને પ્રોપર ટાર્ગેટ ઓડિયન્સ મળી શકે.
એવું ના થાય કે આપણે આપણી વેબસાઇટનો કન્ટેન્ટ છે એ ઇન્ડિયન પબ્લિક અથવા તો યુઝર અકોર્ડિંગ બનાવેલું છે બધી વસ્તુ, એન્ડ વી આર ગોઈંગ ટુ હોસ્ટ અવર વેબસાઇટ એવું સર્વર કે જે ન્યૂઝીલેન્ડ માટેનું છે. ધો ઇટ્સ નોટ પોસિબલ, બટ બને ત્યાં સુધી એક રિજિયન ફિક્સ કરેલું હોય છે કે તમારે આટલી વસ્તુ માટે કરવાનું છે, તો બને ત્યાં સુધી એ વસ્તુ છે એ લોકલી થઈ શકતી હોય તો એનું હોસ્ટિંગ છે એ રીતે કરો, એનું જિયોગ્રાફિક લોકેશન એ રીતે રાખો. So it is good to be aware that search engines to use the location of the web server when determining where a website's content is relevant from a local search perspective. રાઈટ, એનું ઇટ મીન્સ કે નોર્મલી સર્ચ એન્જિન છે એ હંમેશા જ્યારે ક્વેરી જોવે ને ત્યારે એ જે વેબ સર્વર છે એના લોકેશન ઉપરથી જ તમને કન્ટેન્ટ ડિલિવર કરે છે, તમને જે વસ્તુ આપે છે. તો આપણું સર્વર છે એ જ લોકેશનનું અથવા જિયોગ્રાફીનું હોય જેની માટે આપણે વેબસાઇટ બનાવી છે, તો એ કન્ટેન્ટ છે પ્રોપરલી લઈને આવી શકે. રાઈટ, આપણે જ્યારે શૂઝ લખીએ છીએ તો હું જસ્ટ આઈ એમ રાઇટિંગ શૂઝ ઇન માય સર્ચ બોક્સ, તો મને સૌથી પહેલી વસ્તુ આપશે કે જામનગરની આજુબાજુ અથવા તો મારા એરિયાની આજુબાજુ કઈ જગ્યાએ શૂઝની શોપ ઓર શોરૂમ છે. ધેન આફ્ટર ઇટ વિલ ગીવ મી સમ ઈ કોમર્સ વેબસાઇટ ઓર સમ બ્રાન્ડેડ શૂઝ વેબસાઇટ એન્ડ સો ઓન. આવી રીતે આવે છે. નોર્મલી વોટ વી ગેટ ઇન અવર વર્ટિકલ સર્ચ બોક્સ ઇઝ આખો જામનગરનો મેપ કે જે જગ્યાએ શૂઝની શોપ અથવા તો શૂઝની શોરૂમ છે એ મને પહેલાં બતાવશે. સો ધીસ ઇઝ વોટ સર્વર જિયોગ્રાફી. ધ મેઇન થિંગ ઇઝ વોટ, આપણું વેબ સર્વર એવા લોકેશનમાં રાખવાનું છે જે લોકેશન માટે આપણે વેબસાઇટનો કન્ટેન્ટ અથવા તો વેબસાઇટ ડિલિવર કરવાના છીએ. રાઈટ, કહેવાનો મતલબ શું છે, વસ્તુ તમે એક જગ્યાની કરો છો અને વેબ સર્વર તમે બીજી જગ્યાનું ચૂઝ કરો છો, તો પ્રોબ્લેમ આપણને નહીં થાય, પ્રોબ્લેમ સર્ચ એન્જિનને નહીં થાય, પ્રોબ્લેમ થશે યુઝરને. કેમ કે યુઝર જ્યારે લખે ને ત્યારે હંમેશા એની આજુબાજુની વસ્તુ મળવી જોઈએ, બરાબર, અને મળશે ક્યાંની, જે તમે જે જગ્યા માટે વેબ સર્વર પસંદ કરેલું છે ત્યાંની. તો એ હંમેશા ટાર્ગેટ ઓડિયન્સ નહીં મળે. ઓડિયન્સને જે જોતું હોય ઓડિયન્સ તમારા સુધી પહોંચી નહીં શકે અને તમે એટલી ઓડિયન્સ ગેટ નહીં કરી શકો અથવા ટ્રાફિક ગેટ નહીં કરી શકો ડ્યુ ટુ ધીસ સર્વર જિયોગ્રાફિક પ્રોબ્લેમ. રાઈટ, એટલે વેબ સર્વર છે એ હંમેશા આપણી વેબસાઇટ એવી રીતે હોસ્ટ કરવાની છે કે જે તમારી કન્ટ્રી ઓરિયન્ટેડ, ટાર્ગેટ ઓરિયન્ટેડ, લોકેશન ઓરિયન્ટેડ હોય. રાઈટ, ઓકે, સો this is it. Now the next point is determining the top competitors, which we will continue later on. So thank you so much and have a good day.